અમદાવાદમાં મધરાતથી વરસાદના કારણે હજુ પણ પાણી ઓસર્યા નથી. અમદાવાદ શહેરના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન છે. ડ્રેનેજ લાઇન કે વરસાદ લાઇન કામ નથી આપી રહી. ભાજપ શાસિત કાની કામગીરી સામે સૌથી મોટો પ્રશ્નાર્થ છે. શુલ્કના પમ્પિંગ સ્ટેશનો પણ ક્ષમતાથી નથી કરી રહ્યા કામ. વર્ષે કરોડો રૂપિયા ખર્ચાતા હોવા છતાં પણ કામગીરી નહીં. પરંતુ આકાશમાં એક વરસાદી સિસ્ટમ એવી ઊભી થઈ છે કે આખા અમદાવાદને ડૂબાડી દે છે. અપડેટ અનુસાર ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર 150 કિલોમીટર દૂર છે. આવામાં ખરેખર ઇંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ છે. અમદાવાદ જે વર્લ્ડ હેરિટેજ સિટી છે, જે રાજ્યનું આર્થિક પાટનગર કહેવાય છે. મેઘરાજા અમદાવાદ પર એવા વરસ્યા કે કોઈ વિસ્તારને ન છોડ્યો. બધા જ વિસ્તારોને પાણીની તરબોળ કરી નાખ્યા. અમદાવાદના એક બે નહીં પણ તમામ વિસ્તાર પાણીથી લબાડેલ છે. વધુ કેટલાક વિસ્તારના જુઓ આ દ્રશ્યો. ઘોડાસર, હાટકેશ્વર અને મણિનગરમાં પાણી જ પાણી છે. એટલું પાણી ભરાયું છે કે જાણે શહેરને પાણીએ પોતાની આબોસમાં લઈ લીધું છે. ठीक है।